હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ ગુંદા કેરીનું અથાણું એક નવી જ રીતે બનાવવાના છીએ। ફ્રેન્ડ, તમે આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને આ વિડીયો સારો જ લાગશે। તમે ફ્રેન્ડ કેરીને ધોઈને લઈ લીધી છે અને આપણે એકદમ સરસ રીતે આપણે છોલી નાખવાની છે। ગ્રીન ભાગ જે દેખાય બધો જ કાઢી નાખવાનો છે। एकदम सरस छोली लेवानी छे। ग्रीन कलरનું ના દેખાવું જોઈએ, છોતરા બિલકુલ ના હોવા જોઈએ। તો ફ્રેન્ડ, આપણે આવી રીતે કેરીને બધી જ સરસ રીતે છોલીને લઈ લેવાની છે। ફ્રેન્ડ, આ નવી જ રીતે આપણે અથાણું બનાવવાના છીએ ગુંદાનું, તો તમે જરૂરથી આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો। ખૂબ જ સરસ લાગે છે અથાણું અને તમે આને લાંબા ટાઈમ સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો। તમને એવી નવી ટ્રીક સાથે હું બતાવવાની છું આજે। તો આપણે ફ્રેન્ડ બધી જ કેરીને છોલી લીધી છે। હવે આપણે એક આવી રીતની જે છીણી આવે છે એને મોટી સાઈઝનું જે હોય છે દાંતો, એનાથી આપણે છીણી લેવાની છે કેરીને। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આવી રીતની આપણે છીણ રેડી કરી દેવાની છે। હવે આપણે બીજી એક કેરી લીધી છે, એને પણ ધોઈને આપણે છોતરા સાથે જ એને સમારી લેવાની છે। ઝીણી ઝીણી છોતરા નથી કાઢવાના ફ્રેન્ડ આના, અને આપણે એકદમ સરસ ઝીણી ઝીણી સમારીને રેડી કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો મેં સમારી દીધી છે। હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું ફ્રેન્ડ। ફ્રેન્ડ, તમે આ વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને બધી જ ખબર પડશે। ફ્રેન્ડ, હવે મેં 250 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે, એને પણ આપણે આવી રીતે દસ્તાની મદદથી ફોડી નાખવાના છે પહેલાં બધા જ, અને પછી બધા એક બાઉલમાં લઈ લીધા છે મેં બધા જ ગુંદાને ફોડી નાખ્યા છે। હવે આપણે મીઠું લઈ લઈશું ફ્રેન્ડ, અને એક ચક્કુ લેવાનું છે અને ચક્કાને મીઠાવાળું કરીને આવી રીતે આપણે બધા જ ઠરિયાને કાઢી નાખવાના છે। તમે આવું મીઠાવાળું ચક્કુ કરીને કાઢશો તો એકદમ સરસ ચોખ્ખા થઈ જશે આપણે ગુંદા। આપણે ગુંદાને બે ચીરા નથી કરવાના, આપણે ગુંદાને ભરવાના છે, એટલે આપણે ઠરિયા જ કાઢવાના છે ખાલી। તો તમે જોઈ શકો છો મીઠાથી એકદમ ઇઝીલી સરસ ગુંદા સાફ થઈ જશે આપણા। તો આપણે આવી રીતે બધા જ ગુંદાને સાફ કરીને રેડી કરી દીધા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો। તો આપણી આ કેરી જે કટ કરીને રાખી હતી ફ્રેન્ડ, એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી હળદર એડ કરીને આપણે આવી રીતે મિક્સ કરી લેવાની છે। આનું આપણે ઢાંકીને હવે 10-15 મિનિટ માટે રહેવા દેવાની છે। એનું પાણી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું। એવી જ રીતે આપણે આ જે છીણ બનાવીને રાખી હતી કેરીની, એને પણ આપણે હળદર મીઠાવાળી કરી દેવાની છે। 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરી દીધું છે, અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને ફ્રેન્ડ, એને પણ આપણે 10-15 મિનિટ માટે રહેવા દેવાની છે। બધું જ સરસ મિક્સ કરી લીધું છે, અને હવે ફ્રેન્ડ આપણે આને પણ રહેવા દઈશું। તો ફ્રેન્ડ, હવે આપણે 15 મિનિટ સુધી એને રહેવા દેવાનું છે, અને 15-20 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ। મેં કેરીનું જે છીણ હતી એને હાથેથી નીચોવીને આપણે બધી છીણને લઈ લેવાની છે, એનું પાણી કાઢી નાખવાનું છે, અને પછી આવી રીતે ચમચીની મદદથી એક મેં પ્લાસ્ટિકની થેલી આવે એને પાથરી દીધી છે, અને એની ઉપર આપણે આવી રીતે અડધો કલાક માટે કોરી થવા દેવાની છે છીણને। અને એવી જ રીતે આપણે જે કેરીના છોતરા કટકી બનાવીને રાખી હતી એને પણ આવી રીતે કોરી કરી દેવાની છે। આવી રીતે ફ્રેન્ડ તમે સૂકવીને અડધો કલાક માટે રાખશો તો તમારું ગુંદાનું અથાણું ક્યારે પણ કાળું નહીં પડી જાય, ફૂગ નહીં આવે ને કાંઈ નહીં આવે। આપણે એવી જ રીતે ગુંદાને પણ સૂકવી દીધા છે અડધો કલાક માટે। તો ફ્રેન્ડ, આપણે હવે જે રેડીમેડ ખાટા અથાણાનો જે મસાલો આવે છે એ લઈ લીધો છે 4 ચમચી જેટલો, અને એની અંદર આપણે રાઈના કુરિયા એડ કર્યા છે, અને 1 ચમચી મેં વરિયાળી એડ કરી દીધી છે, અને મેં એક બાજુ ફ્રેન્ડ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને ગેસ બંધ કરી દીધો છે। અને આપણું આ ગરમ તેલ છે મસાલાની અંદર આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે। 3 થી 4 ચમચા આપણે ગરમ તેલ એડ કરી દેવાનું છે, અને થોડી વાર માટે એને રહેવા દેવાનું છે ઢાંકીને। ફ્રેન્ડ, મેં
પ્લાસ્ટિકનું બાઉલ પહેલાં લીધું હતું, પછી મેં એને ટ્રાન્સફર કરી દીધું છે તપેલીમાં. અને હવે આપણે એને 15-20 મિનિટ રહેવા દીધી છે અને આ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને કેરી પણ આપણી સરસ કોરી પડી ગઈ છે અને આપણો માવો પણ ઠંડો થઈ ગયો છે મસાલો. તો આપણે કેરીને એની અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બરાબર. તો આપણે કેરીને મસાલો બધું બરાબર મિક્સ કરી લીધું છે ફ્રેન્ડ. અને આપણે જે ગુંદા હતા એને પણ કોરા થઈ ગયા છે સરસ. અને આ જે કેરીને મિક્સ કરીને મસાલો રાખ્યો છે એ આપણે આવી રીતે ગુંદાની અંદર બધો જ મસાલો ભરી દેવાનો છે. જો તમારે ભર્યા વગર બનાવવું હોય તો તમે ગુંદાને કટ કરીને હળદર મીઠાવાળા પાણીની અંદર તમે જેવી રીતે કેરી આપણે રાખી છે એવી જ રીતે તમે સૂકવી શકો છો. હવે જે આપણી કેરી પણ આપણે ફ્રેન્ડ રાખી હતી એને પણ એડ કરી દીધી છે અને બધો જ મસાલો બરાબર મિક્સ કરી લેવાનો છે. આવી રીતે ફ્રેન્ડ તમે આ પ્રોસેસથી તમે અથાણું બનાવશો તો તમારું અથાણું ક્યારેય પણ નહીં બગડે કે ફૂગ પણ નહીં વરે ને કાંઈ નહીં થાય. એકદમ સરસ અથાણું આપણું રેડી થઈ જશે. આપણે ગુંદા પણ અંદર એડ કરી દીધા છે અને જે તેલ આપણે ગરમ કરેલું થોડું ઠંડુ થઈ ગયું છે એ તેલને પણ આપણે અંદર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ. હજુ આની અંદર તેલ થોડું ઓછું છે ફ્રેન્ડ. આપણે હજુ ગરમ કરીને આની અંદર તેલ એડ કરીશું. ગુંદાનું અથાણું એકદમ ડૂબી જાય એટલું તેલ આપણે રાખવાનું છે, તો જ આખું વરસ આપણા ગુંદાનું અથાણું સરસ રહેશે. તો આપણે જ્યારે બરણીમાં ભરીએ ત્યારે તમારે ગરમ કરીને એડ કરી દેવાનું છે. તો રેડી છે ફ્રેન્ડ આપણું ગુંદાનું કેરીનું અથાણું. તમને આ વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.